અરુંધતી માને મોકલી કે જઈને મેના માને સમજાવજો કે તમે જે જોયા છે ને એ નથી, ભોળાનાથ કંઈક અલગ છે. હા, આમ સપ્તઋષિ આવ્યા છે અને મેના માને સમજાવવા માટે અરુંધતી માં આવ્યા છે. અરુંધતી માં આવીને મેનાની જોડે મહેલમાં બિરાજમાન થયા છે. મેનાને સમજાવી છે. અરુંધતી માએ કીધું છે કે આ જો તું દેવી જોઈ રહી છે ને, આ કાલી તારી દીકરી છે ને, એ તને ભ્રમ છે કે તારી દીકરી છે. આ તો જગત જનની તારા ખોળે જન્મ લઈને આવી છે. માં કાલી છે, એ પેલા સતી હતા, હવે પાર્વતી છે. એને તો જન્મો જન્મ ભોળાનાથને જ પામવાના છે અને તારે કન્યાદાન કરીને ધન્ય થવાનું છે. અને ભોળાનાથ જેવા જમાઈ પામીને તમે સસુર અને સાસુ બનશો, એ તમને આનંદ છે. આવો ધન્ય ભાગ કોનો હોય કે જેનો જમાઈ ભોળાનાથ